દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના શાનદાર પ્રદર્શનને લઈને ભરૂચમાં ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી સહિતના રાજ્યોમાં મળેલી સફળતાને ભાજપના કાર્યકરોએ જોરશોરથી ઉજવી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મળેલી ઐતિહાસિક જીતને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચના 5 બસ્તી વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન વંદે માતરમ, ભારત માતા કી જય અને ખેલા હો ગયા જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ જીતને જનતાએ ભાજપ પર મૂકેલા વિશ્વાસની જીત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પરિણામો જનસમર્થન અને વિકાસના એજન્ડાને મળેલી માન્યતા છે. આ પ્રસંગે મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. તાજેતરમાં આસામમાં, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એમાં આજની તારીખે 4 મેના દિવસે જે મતગણતરી થઈ અને એમાં પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત હાંસલ કરેલી છે ભારતીય જનતા પાર્ટીએ. એ અમારા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગીજી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નબીજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ તમામના અથાગ પ્રયત્નોથી સમગ્ર ટીમ કામે લાગેલી હતી. એટલે પશ્ચિમ બંગાળમાં એક ઐતિહાસિક જીત મળેલી છે. ભગવા લહેરાયો છે. એટલે ખેલા હોબે, જે દીદીનું કહેવું હતું કે ખેલા હોબે તો ખેલા હો ગયા. અને એ જ પ્રમાણે અસમમાં પણ 98 સીટથી વિજય મેળવ્યો છે. પુડુચેરીમાં પણ 18 સીટથી વિજય મેળવ્યો છે. આમ ત્રણેય રાજ્યમાં ભગવો લહેરાયો છે. આ તમામ જીત અમે દેશના તમામ કાર્યકરોને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અને દેશની જનતાને અર્પણ કરીએ છીએ.